તો પ્રાંતિજના સિથવાડા બોભા ગામમાં બની છે આગચંપીની ઘટના। બોભા ગામમાં રાત્રિ દરમિયાન દુકાનમાં આગચંપી કરાઈ હતી। પરિણીત યુવતી સાથે યુવાન ફરાર થતા આગચંપી થઈ છે। ઉશ્કેરાયેલા ટોળાએ યુવાનની આખી દુકાન સળગાવી દીધી છે। યુવાનના સમાજ અને પરિવારમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે। રાજકીય આગેવાનોએ સમગ્ર પ્રકરણ દબાવવાનો પ્રયાસ પણ કર્યો છે। પ્રાંતિજ પોલીસે એક શખ્સની અટકાયત કરી છે। આગચંપીની ઘટના બાદ ફાયરની ટીમ છે તે પ્રાંતિજ પહોંચી ગઈ છે। પ્રાંતિજ પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત પણ હાલ ખડકી દીધો છે। તો આગચંપીના આ દ્રશ્યો છે તે પણ હાલ સામે આવ્યા। આપણી સાથે સંવાદદાતા ચિરાગ છે તે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે ચિરાગ, પ્રાંતિજમાં આગચંપીની ઘટના, ક્યાંક પરિણીત યુવતી સાથે યુવાન ફરાર થતા સમગ્ર ઘટના બની છે, શું છે વધુ અપડેટ? રોનક, સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાની આ ઘટના છે કે પ્રાંતિજના સિથવાડા બોબાગ જે ગામ છે ત્યાં એક યુવાન છે કે જેને પરિણીત યુવતી સાથે જે ફરાર થયો છે, જેને પગલે ગામની અંદર આગચંપી જેવી ઘટના બની છે। ઉશ્કેરાયેલા ટોળાએ આ જે યુવાનની દુકાન હતી તેની અંદર આગચંપી કરવામાં આવી હતી ને આગચંપીના પગલે સ્થાનિક લોકોમાં ભારે ભય છે તે જોવા મળી રહ્યો છે। ને જે પ્રમાણે માહિતી ગ્રામમાંથી મળી રહી છે કે જે યુવાન આ પરિણીત યુવતી સાથે જે પ્રમાણે ફરાર થયો છે તેને લઈને જે યુવાનનો પરિવાર છે અને તેની સમાજના મોટા ભાગના મકાનો છે તે ખાલી જોવા મળી રહ્યા છે। ગામની અંદર લોકોમાં ભય છે। યુવતીનો પરિવાર છે, યુવતીના પરિવારજનો સહિત તેનો સમાજ છે જે પ્રમાણે ઉશ્કેરાયો છે અને આગચંપીની જે ઘટનાને અંજામ આપ્યો છે તેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ભયની સ્થિતિ જોવા મળી રહી છે। પરંતુ પ્રાંતિજ પોલીસે સુરક્ષાના ભાગરૂપે ગામની અંદર પોતાનો પોલીસ બંદોબસ્ત ખડકી દીધો છે। આગચંપીને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં હતી। પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ને જે પ્રમાણે આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે। પરંતુ હાલના તબક્કે પ્રાંતિજ પોલીસે પોતાનો બંદોબસ્ત ગામની અંદર ખડકી દીધો છે અને ગામની અંદર કોઈ પણ પ્રકારની કોઈ અશાંતિ ન ફેલાય તેને લઈને પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। રોનક, જી બિલકુલ ચિરાગ, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર।